માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો, જે આજે સંપન્ન થયો છે। આજે તારીખ 3/10/2024 ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાથી માળિયાહાટીનાની સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં જનરલ સર્જન, એમડી મેડિસિન, સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, સ્કિન સ્પેશિયાલિસ્ટ, માનસિક રોગ નિષ્ણાંત, કાન નાક ગળાના નિષ્ણાંત, દંત સર્જન, આંખના ડોક્ટર જેવા તજજ્ઞો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢથી હાજરી આપી દર્દીઓને જરૂરિયાત મુજબ દવાઓ અને સારવાર આપવામાં આવી હતી। આ તકે સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લીધો હતો। ડૉક્ટર દિલીપ પીઠવા, ઇન્ચાર્જ અધિક્ષક સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયાહાટીના જિલ્લો જૂનાગઢ। આજરોજ તારીખ 3/10/2024ના રોજ ગુરુવારના સરકારશ્રીના નિર્દેશ અનુસાર આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજે આયુષ્માન મેળાનું જીએમઆરએસ સિવિલ હોસ્પિટલ જૂનાગઢના તજજ્ઞો દ્વારા આયોજન કરેલું છે અને માળિયા તાલુકાના જે દર્દી છે ગામડાના અને ગામના બધા દર્દીએ બહોળા પ્રમાણમાં એનો લાભ લીધો છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે જે નિર્દેશ છે એ પ્રમાણે આ મેળાનું આયોજન કરેલું છે। બધા તજજ્ઞો આવેલા છે, જેમ કે બાળકોના ડૉક્ટર, મેડિસિન, સર્જરી વિભાગ, પછી માનસિક રોગના વિભાગ, કાનના ગળાના ડૉક્ટર, પછી દાંતના ડૉક્ટર છે, પછી સ્ત્રી રોગ નિષ્ણાત છે।